i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી તાલુકાના ધરુદ ગામે સરોવર પૂજનનો કાર્યક્રમ યોજાયો। પવિત્ર શ્રાવણ માસની જન્માષ્ટમીના દિવસે સરોવર પૂજન કરવામાં આવ્યું। વિચરતી અને વિમુક્ત જ્ઞાતિમાં આવતો વણઝારા સમાજ કે જે રાજસ્થાન, ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર સુધી ફરી અને પોતાના લોહીનું પાણી કરી અન્ય સમાજને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે વાવો અને તળાવો બાંધી હતી। ત્યારે વડાલી તાલુકાના ધરુદ ગામે પૂર્વ સરપંચ બાબુભાઈ અંજારથી વણઝારા અને સમગ્ર વણઝારા સમાજ દ્વારા સરોવર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડીજેના તાલ સાથે સમગ્ર સરોવરની ફરતે વાજતે ગાજતે અને ખુશીથી નાચતા વરઘોડો કાઢવામાં આવ્યો હતો। મહિલાઓ સોળી શણગાર કરી માથે ઘડો લઈ સમગ્ર સરોવરની પરિક્રમા કરી અને યજ્ઞ પૂજન હવન કરી સરોવરનું પૂજન કર્યું હતું। આ પૂજન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। અન્ય સમાજ માટે ઘસાઈ જનાર વણઝારા સમાજ પોતે કરેલા કાર્યોને જીવંત રાખવા માટે દર વર્ષે સરોવર હોય કે વાવ તેવું પૂજન કરી પોતાની ધન્યતા અનુભવે છે। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આ પર્વ છે અમારી સમાજમાં આદિ અનાદિથી ચાલ્યો આવતો પર્વ છે। જે નવનિયાત હતી અમારી, એ રાજપૂત સમાજ, વણઝારા સમાજ બધી જાતિઓ ભેગી થઈ અને બાળદ લઈને પોઠિયો લઈ અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર તરફ એક માલવાહક તરીકે હાઈવેના રસ્તા પણ અમારા બાળદ તરીકે બાળદમાં ભરી અને એકબીજા ટ્રાન્સપોર્ટનો ધંધો હતો અમારો। એકબીજા બાળદ લઈ અને અમે મહારાષ્ટ્ર સુધીનો અમે માલ સપ્લાય કરતા હતા, બરાબર। એ વખતે ઘણા લોકો ભેગા રહી અને આ તળાવનું ખોદકામ કરી અને માટીનું પુરાણ કરતા, માટી તળાવ બાંધતા હતા। એ 1 મહિનો, 1.5 મહિનો હતો। એ વૈશાખ મહિનો ઉનાળામાં બાંધી અને પાળો બાંધતા તળાવ ગોડીને, અને પછી માલ બધું આપીને પરત થતા એટલે ચોમાસાનો સમય આવતો એટલે તળાવો ભરાતા। એ તળાવમાં આ બધી પૂજા વિધિ કરી અને સમદ હિલોળ અને ભાઈ બહેનનો એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે। અને ભાઈ બહેન સમદ હિલોળ છે અને તળાવમાં ઘડો લઈ અને ભાઈ કપડાં લે છે બેનને, બેન ભાઈને કપડાં લે છે। એ રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે ધામધૂમથી। આ વર્ષોથી ચાલ્યો અમારા સમાજનો પર્વ છે। એ સમાજ માટે એક ગૌરવની વાત છે।